સંત નિરંકારી ચેરિટેબલ ફાઉન્ડેશન ભરૂચ બ્રાન્ચ વડોદરા ઝોન 31 દ્વારા 15 ઓગસ્ટ 2026ના રોજ મુક્તિ પર્વ નિમિત્તે નીલકંઠેશ્વર મહાદેવ મંદિર જાડેશ્વર ભરૂચ ખાતે મેગા રક્તદાન શિબિરનું આયોજન કરાયું હતું। સંત નિરંકારી મિશન દ્વારા 15મી ઓગસ્ટના દિવસે મુક્તિ પર્વ તરીકે ઉજવવામાં આવે છે। આ પ્રસંગ પુણે મહારાષ્ટ્રથી પધારેલા આદરણીય બહેન બીના અદવાણીજીની વિશેષ ઉપસ્થિતિ રહી હતી। તેમણે પોતાના પ્રવચનમાં જણાવ્યું હતું કે સદગુરુજી દ્વારા પ્રદાન કરવામાં આવેલ બ્રહ્મજ્ઞાન થકી માનવ જીવનને સાર્થક બનાવી શકાય છે। કાર્યક્રમ દરમિયાન નાના બાળકોએ રક્તનું માનવ જીવનમાં શું મહત્વ છે તે દર્શાવતું સુંદર નાટક રજૂ કરી ઉપસ્થિત સૌના હૃદય જીતી લીધા હતા। ભરૂચ, અંકલેશ્વર, રાજપીપળા તેમજ આસપાસના ગામોમાંથી મોટી સંખ્યામાં સંત નિરંકારી મિશનના અનુયાયીઓ ઉપસ્થિત રહ્યા હતા। સેવાભાવી અનુયાયીઓએ સ્વૈચ્છિક રક્તદાન કરી માનવતાને સમર્પિત સેવા આપી હતી અને સદગુરુજીના લોહી નાડીઓમાં વહી નાડીઓમાં નહીં સંદેશ સાર્થક કર્યો હતો। અંતે સંત નિરંકારી ચેરિટેબલ ફાઉન્ડેશન ભરૂચ બ્રાન્ચની મુખી શ્રી વિનુભાઈ કાપડિયાએ ઉપસ્થિત બંને સંસ્થાઓના પ્રતિનિધિઓ તથા તમામ રક્તદાતાઓ અને સેવાભાવી કાર્યકરોને ઉપસ્થિત તથા સહયોગી બદલ હૃદયપૂર્વક આભાર व्यक्त કર્યો હતો। जी प्यार से कहना धार्मिक आज सात संगत जी, सदगुरु माता सुदीक्षा जी महाराज, आदरणीय निरंकारी राजपिता जी, इनकी कृपा से जहां आज हम देश भर में देख रहे हैं कि इंडिपेंडेंस दिवस, स्वतंत्रता दिवस मनाया जा रहा है, वहाँ संत निरंकारी मिशन आज मुक्ति पर्व दिवस मना रहा है। उन महान संतों को, उन महान विभूतियों को आज याद किया जा रहा है जिन्होंने, जैसे जो आज ब्लड डोनेशन कैंप की बात हो रही है तो हम वो कुर्बानी याद करते हैं जो अप्रैल 2480 में हमने सत्संग जी जो बलिदान दिवस पे सदगुरु बाबा हरदेव सिंह जी महाराज ने जो ऐसा कहा कि जो ये रक्त है ये मानव मात्र के लिए बहुत ही ज़रूरी है, इन्हें नालियों में नहीं इन्हें नाड़ियों में बहने दो। और आज बच्चे भी बहुत सुंदर रूप में इस प्रकार वो नाटिका में बताया कि कितना ज़रूरी है आज मानव हित के लिए। और निरंतर 40 वर्षों से संत निरंकारी मिशन ब्लड डोनेशन करता आया है। पूरे विश्व भर में ये मिशन ब्लड डोनेशन का रिकॉर्ड कायम करता हुआ आया है। देश में विदेश में हर जगह अभी हमें सदगुरु माता सुदीक्षा जी महाराज ने कहा है कि संत निरंकारी मिशन के 100 वर्ष अभी पूरे होने जा रहे हैं, तो हमने 1 मिलियन का टारगेट अचीव भी करना है। ये सत्संग जी टारगेट का ध्यान ना होते हुए ये जो सत्संग जी सदगुरु की जो दृष्टि होती है, दूर दृष्टि होती है, ये मानव के लिए हितकारी होती है। इसीलिए सच्चे पातशाह ने स्थान स्थान पर ये ब्लड डोनेशन का आयोजन किया जाता है। और जब मुक्ति की बात आती है तो उस ब्रह्म ज्ञान की भी बात आती है। जीते जी मुक्ति अगर प्राप्त करनी है तो वो केवल और केवल ब्रह्म ज्ञान के द्वारा हो सकती है। और सच्चे पातशाह निरंतर हम जो ये मुक्त आत्माओं की जो आज हम बात किए जा रहे थे, जिन संतों महात्मा आदरणीय हम कहते हैं कि माता जगत माता जी, माता राजमाता जी, सत्संग जी, हमारे सदगुरु माता सविंदर जी महाराज, जिन्हें हम अगस्त में उन्हें याद करते हैं, वहीं शहंशाह बाबा अवतार सिंह जी महाराज की भी याद हमें इस दिन आती है। हम उनके जीवन से प्रेरणा लेते हुए ये मानव के लिए जो कार्य है करते हुए अग्रसर होते हैं। साथ संगत जी प्यार से कहना सदगुरु माता सुदीक्षा जी महाराज ની અપાર કૃપા દ્વારા આજે સંત નિરંકારી ચેરિટેબલ ફાઉન્ડેશન બ્રાન્ચ ભરૂચ વડોદરા ઝોન દ્વારા આ નીલકંઠેશ્વર મહાદેવ મંદિરનો જે હોલ છે એમાં રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે અને એમાં સંત નિરંકારી મિશનના જે અનુયાયી છે મોટી સંખ્યામાં ભક્તોએ ભાગ લીધો અને રક્તદાન કર્યું। સાથે સાથે રક્તદાન કર્યા પછી બી આજે મિશનની જે સંત નિરંકારી મિશન મુક્તિ પર્વ મનાવી રહ્યું છે। આજે દેશ પણ ઇન્ડિપેન્ડન્સ બનાવી રહ્યું છે
એની સાથે મુક્તિનો એક સંદેશ લઈ અને સત્સંગનું આયોજન કરવામાં આવ્યું છે. એમાં બેન બીના અડવાણીજી પુણેથી પધારી અને એમણે પણ સદગુરુ માતાજીનો એક સંદેશ આપ્યો કે સંસારની અંદર માનવતા માટે જે કાર્ય થાય છે એ કાર્યોમાં સહયોગ થવું એ જ માનવ જીવનનું લક્ષ્ય છે અને પરમાત્મા ઈશ્વરને જાણી અને ભક્તિ કરવી એમાં જ માનવ જીવન સાર્થક છે. વિડીયો જર્નાલિસ્ટ વિરેન્દ્ર પાટીલ સાથે સત્યા ટીવી ન્યૂઝ ભરૂચ.